અમરેલીમાં વરસાદી માહોલમાં વનરાજની શાહી લટાર જોવા મળી। છલોછલ ભરેલા ચેકડેમ પરથી પસાર થતા સિંહનો એક વિડીયો વાયરલ થયો। આ તસવીરો જુઓ। બંને તરફ પાણી છે અને ચેકડેમ પર ડાલામથા સાવજની મનમોહક રજવાડી ચાલ દેખાઈ રહી છે। સાવરકુંડલાના ફિફાદ નજીકની શેત્રુંજી નદીના ચેકડેમ ઉપર ડાલામથો સાવજ જોવા મળી રહ્યો છે। આ ચેકડેમ પર સિંહની લટાર અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ફિફાદ નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં આવેલ ચેકડેમનો આ વિડીયો હોવાનું અનુમાન છે। તો ચેકડેમ પર સિંહની લટારના અદ્ભુત દ્રશ્યો તસવીરોમાં જોઈ શકાય છે કે શેત્રુંજી નદીના ચેકડેમ ઉપર આ ડાલામથો સાવજ લટાર મારી રહ્યો છે। કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા। સાવરકુંડલાના ફિફાદ નજીકના આ દ્રશ્યો હોવાનું અનુમાન છે। વરસાદી માહોલમાં વનરાજા જાણે લટાર મારવા નીકળ્યા હોય એવા દ્રશ્યો। વડોદરાના સાંકરતા ગામમાં માછલી પકડવાની જાળીમાં મગર ફસાઈ ગયો। તળાવમાં માછલી પકડવાની જાળ નાખેલી હતી, જેમાં 5 ફૂટનો મગર આવી ગયો, જેને લઈને રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી। ટીમે મગરનું રેસ્ક્યુ કર્યું અને વડોદરા સ્થિત રેસ્ક્યુ સેન્ટરમાં મોકલી દેવાયો। તળાવમાંથી મગર નીકળતા હાલ ગ્રામજનોમાં ભયનો માહોલ છે। તો મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। અહીંયા વડોદરામાં જે ગ્રામજનો છે અને ખાસ તો જે માછલીની જાળ હોય છે એ માછલી પકડવા માટે ગયા હતા, પરંતુ તેમના હાથ લાગ્યો મગરમચ્છ। પંચમહાલના ઘોગંબાના પરોલીમાં દીપડાનું બચ્ચું નદી કિનારે આવેલા તારમાં ફસાઈ ગયું। ખોરાક પાણીની શોધમાં નીકળેલું બચ્ચું તારમાં ફસાઈને કણસતું રહ્યું। એ દરમિયાન રાહદારી નીકળતા તેણે વન વિભાગને જાણકારી આપી। વન વિભાગની ટીમ દ્વારા બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। નદી કિનારે દીપડાનું બચ્ચું જોવા મળતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। તો ઘોગંબાના પરોલીમાં દીપડાનું બચ્ચું ફસાઈ ગયું હતું। એક તારમાં ફસાઈ ગયું હતું। તારની જે વાડ હોય છે એમાં ફસાયેલું હતું। જો કે સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગે એનું રેસ્ક્યુ પણ કર્યું હતું। ગીર સોમનાથમાં ઉનાના પાલડી ગામે મકાનમાં દીપડો ઘૂસી આવ્યો। અહીંયા વાડી વિસ્તારમાં પશુના ઘાસચારાના ઓરડામાં દીપડો ઘૂસ્યો હતો। ઘટનાની જાણ થતાં પશુપાલકે ઓરડાનો દરવાજો બંધ કરી દીધો। ઓરડામાં પુરાયેલા દીપડાનું રેસ્ક્યુ કરવા પહોંચ્યું હતું વન વિભાગ। મકાનમાં બંધ દીપડાને પાંજરે પૂરવા વન વિભાગે કવાયત હાથ ધરી હતી। શિકારની શોધમાં દીપડો ઓરડા સુધી પહોંચી જતા ગ્રામજનોમાં ભય વ્યાપી ગયો છે।